નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ કુલ. ડભોઈ દશાલાડ ભવન ખાતે પરમ ભગવદીય નયનાબેન ગોપાલદાસ મૂળજીદાસ શાહ પાનવડવાલા પરિવારના સ્મરણાર્થે મુખ્ય મનોરથી પિયુષભાઈ પરીખ ડભોઈવાલાના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં વ્યાસપીઠ પર કથાકાર વેદાંતાચાર્ય ભગવત આચાર્ય જ્યોતિષાચાર્ય પૂજ્ય ગિરિરાજ શાસ્ત્રીજી કથાનો અમૃતમય જ્ઞાન સાથે પ્રારંભમાં દિવ્ય ભવ્ય ભાગવતજીની પોથી યાત્રા શાસ્ત્રીજીના કરકમલો દ્વારા પૂજા વિધિ કરીને ભાગવતજીને પાલખીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા હિતેશ શાહ પુષ્પ રેસિડેન્સી વાઘોડિયા આજવા રિંગ રોડ ખાતેથી ઢોલ નગારા ત્રાસા સાથે નીકળી હતી. મહિલાઓ શિર ઉપર સાક્ષાત વલ્લભ સ્વરૂપ કળશ ધારણ કરીને ટ્રેડિશનલ પોશાકો સજ્જ ગરબે ઘૂમી વલ્લભ વિઠ્ઠલ ગિરનારી યમુનાજીની બલિહારી નાચી ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા ડભોઈ દશાલાડ ભવન ખાતે પહોંચતા કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ પરિવાર દ્વારા વ્યાસપીઠ પર ભાગવતજીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રીજીનું પણ માલ્યાર્પણ દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બ્રજલતાજી વહુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વચનામૃત કરીને જણાવ્યું હતું કે શોક, મોહ અને ડર કેવી રીતે દૂર થાય તે શ્રીમદ ભાગવતમાંથી જાણી શકાશે. સાકાર અને નિરાકાર એ પણ વિસ્તૃત ચર્ચા કરી મહાપ્રભુજીનું તત્વજ્ઞાન સાકાર બ્રહ્મવાદ કહેવાય છે. પ્રથાને શ્રવણ કરવાથી નહીં પણ જીવનમાં ઉતરવાથી કથાનું પુણ્ય મળે છે. વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રીએ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શ્રીમદ ભાગવત પુરાણોનું તિલક છે. ભક્તિ કરતા પ્રાર્થના કરો, સમર્પણમાં આકૃતિ કૃતિ અને પ્રકૃતિને જોશો. પ્રેમ પ્રભુ કૃષ્ણને કે કરો વાંસળી એ પ્રેમની ભક્તિ છે. શરીરથી થાય તે કામ, મન જોડે તે પ્રેમ અને આત્મા જોડાય ત્યારે ભક્તિ ખીલે છે. આમ બ્રજલતાજી વહુજીએ ઉપસ્થિત સૌ વૈષ્ણવોને શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. માદરે વતન ડભોઈથી પણ ભાગવત પ્રિયજનો કથા શ્રવણનો લાભ લઈને ભાવ વિભોર જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.